વલસાડ બસ ડેપો પર મુસાફરો દ્વારા બસ અટકાવવામાં આવી, તંત્ર દોડતું થયું. વલસાડ બસ ડેપો ઉપર મુસાફરી કરતા મુસાફરો છેલ્લા ઘણા સમયથી બસ સર્વિસથી ત્રાહિત છે. મુસાફરોનું કહેવું છે કે દર્શાવેલા બસના સમય મુજબ કોઈપણ દિવસ બસ સમયસર આવતી નથી. સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ, નાની મોટી જોબ કરનારા યુવકો કે ઇમરજન્સીમાં મુસાફરી કરનારા મુસાફરો, દરેક વ્યક્તિએ સમયસર પહોંચવું જરૂરી હોય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી બસની સમસ્યા માંગ ખૂબ જ વધારો થયો છે. દર્શાવેલ સમય કરતા બસ હંમેશા 1.5થી 2 કલાક મોડી આવે છે. સમયસર નોકરીએ જતા મુસાફરો કે સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓને બસ સર્વિસ દ્વારા પૂરતી સેવા આપવામાં આવતી નથી, જેથી કરીને સમયને લઈને નોકરિયાત લોકો કે વિદ્યાર્થીઓને મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત બસની અંદર મળેલ પરવાનગી કરતાં વધુ માત્રામાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરી દેવામાં આવે છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે. વલસાડ બસ ડેપો પર ઘણા સમયથી ત્રાહિત થયેલા મુસાફરો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે તેમને પૂરતી સર્વિસ આપવામાં આવતી નથી. તેમ જ ન્યૂઝના માધ્યમથી વધુમાં જણાવવામાં આવ્યો કે આ સમસ્યાનો નિકાલ ન આવે તો અમે બસ રોકો આંદોલન કરીશું. ઘટનાની જાણ પોલીસ વિભાગમાં થતા પોલીસ તંત્ર દોડતું થયું છે. શું પ્રોબ્લેમ છે તમને? સાહેબ, આજે 7:30 વાગ્યાથી બસ નથી. 6:30 ની બસ જે છેલ્લી આવી ગઈ ત્યાર પછી કોઈ બસ નથી. ને ધરમપુર રૂટની નથી, ને વલસાડ રૂટની નથી. ને હમણાં વાગ્યા છે 9, 2 કલાક થઈ ગયા સાહેબ. હમણાં બધી બસ આવીને બધી ઊભી રહી છે. ને અમારે રોજનું આવવાનું. અમને આ જ્યાં જોબ કરે છે તેમને એમ થાય કે આ બાના કાઢે છે રોજના. અમે છે સ્કૂલમાં સ્ટુડન્ટ ભણતા હોય, એ લોકો ટ્યુશન ચાલતા હોય કે પછી કોઈ બી નાનું મોટું કંઈ કામ કરતા હોય, કોઈ બી માણસ ટાઈમ પર પહોંચતું નથી સાહેબ. ને અમારા આ એક દિવસનો ત્રાસ નથી, રોજનો સવારથી ચાલુ થઈ જાય. તમે સવારની તો ટાઈમ ટુ ટાઈમ બસ હોવી જોઈએ ને સાહેબ, તે બી લેટ થાય છે. સવારથી જ ચાલુ થઈ જાય તો સાંજ પડતા પડતા અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, 1.5 કલાક, પછી કોઈ ટાઈમ જ નથી. રાતની 9 વાગ્યાની બસ 9:30 વાગે આવે, 10 વાગે આવે, પછી બસ કેન્સલ કરી નાખે કે પબ્લિક નથી. પબ્લિક પર પેસેન્જર હોય છે પણ એ લોકો બસ મૂકતા જ નથી સાહેબ. બસનો 7 વાગ્યાથી ઉભો છે, હજી બસ હજી રેગ્યુલર આવતી નથી. 2 કલાક સુધી ઉભા રહેવું પડે છે ડેઈલી, કાયમ. એના માટે તમે કઈ કાયદાકીય પગલા ભર્યા છે? અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે, તો પરિણામ કઈ આવ્યું નથી. એના પછી હમણાં તમે શું કરશો? બસ રોકો આંદોલન. 7 વાગ્યાથી અત્યારે ડેપોમાં છું, તો હજી સુધી હું ઘરે નથી પહોંચ્યો. આ એટલે વલસાડથી ધરમપુર જવાનો બસનો ટાઈમ 15 મિનિટે બસ મુકાય છે, આવું ડેપોમાં લખેલું છે. અત્યારે 1 કલાક ઉપર થઈ ગયો, એક બસ નથી આવી. આ વસ્તુ કાયમ જ થતી છે. કેટલા ટાઈમથી આ વસ્તુ ચાલે છે? આ વર્ષોથી આવું 2-3 વર્ષ થઈ ગયા છે. 2-3 વર્ષથી હું નોકરી કરું છું. 3 વર્ષથી હજુ સુધી એક દિવસ પણ મેં ટાઈમે ઘરે નથી પહોંચ્યો, ફિક્સ તમે ટાઈમે. કમ્પ્લેન કરી છે ડાયરેક્ટ મેનેજર સાથે? કમ્પ્લેન અમે લેખિતમાં બી મેનેજરને આપેલું છે. 2023માં મેં આપેલું, ત્યારે બી કોઈ સોલ્યુશન નહીં લાવેલા. પછી પબ્લિક છૂટી થઈ ગઈ એટલે પાછું કોઈ રજૂઆત કોઈ કરી નહીં. અમે વલસાડ ડેપોને પૂછે મેનેજરને બસ ક્યાં છે. વલસાડ ડેપોના મેનેજર એમ કહે કે તમારે ધરમપુર ડિવિઝનની બસ આવી નથી. તમારી શું માંગ છે આમાં? અમારી એ જ માંગ છે કે બધી બસ ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર કરો તો લોકોને તકલીફ નહીં પડે. કેટલા લેડીઝ લોકો પણ એમાંથી ઘરે જઈને એમને રસોઈ બનાવીને બીજા કામ હોય, નાના છોકરા હોય, ક્યાં જાય? અમે મહિનાનો પાસ કઢાવીએ પૈસા એડવાન્સમાં આપીને. સ્ટુડન્ટ લોકો હોય, નોકરિયાત લોકો, બધા નોકરિયાત લોકો હોય, સવારે પણ આ જ વસ્તુ હોય. બધા થાકેલા હોય, ઘરે ક્યારે પહોંચે? કલાક લોકો લેટ પહોંચતા હોય. એટલે આના પછી તમે શું પૈસા આપવા છતાં પણ સુવિધા નથી મળતી. આનું કોઈ સોલ્યુશન લાવતું જ નથી વર્ષોથી. એના ઉપર આ પ્રોબ્લેમ સોલ્યુશન નહીં થાય તો એના પછાડી તમારે શું ઈચ્છો છો? પાછું અમે બસ રોકો આંદોલન કરશું. બધા સામેલ છે કે ખાલી તમે એકલા જ છો? ના, બધા છે રેગ્યુલર જે અપડાઉન કરતા છે, બધી પબ્લિક તમે જોઈ શકો. એક બસમાં 100 જણને ભરી લઈ જતા છે એ લોકો ઘેટા બકરાની જેમ. કઈ અકસ્માત થઈ તો જવાબદારી કોણ લેશે? લોકો તો મજબૂરીમાં જવાના જ છે, કારણ કે બસ નથી. બધાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે. લોકોની મજબૂરી છે એટલે લોકો બેસી જાય છે.